વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 4, જેની અંદર આપણે ડિસ્કસ કરીશું ભાગીદારી પેઢીનું પુનઃગઠન. અહીંયા પહેલેથી લઈને છેલ્લે સુધી બધી પોઈન્ટ આપણે કવર કરવાનો શરૂઆત કરીશું. પહેલા લેક્ચરની અંદર આજે થિયરી પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું, એમસીક્યુ ડિસ્કસ કરીશું અને જે પૂછાઈ શકે એવા ક્વેશ્ચનો ડિસ્કસ કરીશું. એ પહેલા આપણે સૌપ્રથમ પહેલા આ ચેપ્ટરનું માર્કનું વેટેજ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો તો આની અંદર સેક્શન એ ની અંદર તમારે આવશે એક ક્વેશ્ચન એમસીક્યુ જે 1 માર્કનો હશે. સેક્શન બી જે છે એ એક આવશે વીએસક્યુ ની અંદર 1 માર્કનો, અને સેક્શન ડી જેમાં આવશે એક ક્વેશ્ચન 3 માર્કનો. ટોટલ ચેપ્ટરનું વેટેજ છે 5 માર્ક. ખૂબ જ સરળ છે, શાંતિથી સમજતા જજો, આગળ આવતો જશે. આ ચેપ્ટર રિયલ કામમાં તમને એના પછીના ચેપ્ટરમાં આવશે 5 અને 6 માં, જેમાં આમાં બેઠા આના કન્સેપ્ટ આવે છે. એટલે ધ્યાનથી સમજજો અને લાઇટલી ના લેતા, મોટા દાખલા પણ સિરિયસલી કરજો, જેથી તમને પાછળથી ખૂબ જ હેલ્પફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત કરીએ ભાગીદારીમાં થતા ફેરફારોના કારણો. કોઈ પણ ભાગીદારી પેઢીની અંદર ફેરફારો કેમ થાય? તો મુખ્ય 3 કારણો હોય. ભાગીદારી પેઢીના 3 કારણોસર ફેરફાર થતા હોય છે. પહેલું છે ભાગીદારીમાં ફેરફારના કારણોમાં પહેલું છે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ ફેરવી કરવામાં આવે, એટલે પ્રમાણમાં ફેરફાર થાય. ઘણી વખત પ્રેક્ટિકલી આ ચેપ્ટરની અંદર આપણે આ ડિસ્કસ કરવાનું છે કે વર્ષોથી એક પ્રમાણ ચાલી આવ્યું હોય બે ભાગીદારો વચ્ચે. કોઈ ભાગીદારના અમુક કારણોસર હવે ભાગીદારી પેઢીમાં એટલું ધ્યાન ના આપી શકતો હોય અને નવો ભાગીદાર જોડવો હોય, અથવા તો એ ભાગીદારો વચ્ચેના પ્રમાણમાં ફેરફાર લાવતા હોય છે. બીજું જે આપ્યું છે નવા ભાગીદારનો પ્રવેશ થાય. આપણે આના પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5, અને એના પછીનું ચેપ્ટર છે ભાગીદારી પેઢીમાં નિવૃત્તિ. ચાલુ ભાગીદારોમાંથી ભાગીદારી નિવૃત્તિ અથવા મૃત્યુ પામે, જે ચેપ્ટર નંબર છે તમારામાં 6. તો આ ધ્યાનથી આપણે કરીશું. આ બધું પછી ડિસ્કસ કરવાનું જ છે, એટલે આના પર ફોકસ નથી. આપણે આ પ્રકરણમાં કયા વસ્તુ પર ફોકસ કરવાના છે? ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. તો હવે શરૂઆત કરીએ. આ પ્રકરણમાં આપણે ચાલુ વર્તમાન ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું ફાળવણી કે વહેંચણીનું પ્રમાણમાં થતા ફેરફારનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. નવા ભાગીદારના પ્રવેશ થતા ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુની વિસ્તૃત ચર્ચા આ પછીના પ્રકરણોમાં કરવાની છે. એ જ વાતો એ લોકો કરે છે. તો હવે શરૂઆત કરીએ બીજા પોઈન્ટમાં. તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના વહેંચણીમાં ફેરફાર. કેમ ફેરફાર આવે? તો સામાન્ય રીતે ભાગીદારી પેઢીમાં એક વખત ભાગીદારી પેઢી વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ નક્કી થઈ ગયા બાદ ફેરફાર આવતો નથી. દાખલા તરીકે અ અને બ 3:2 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચવાનું નક્કી કરવામાં આવે છે. પ્રમાણ સામાન્ય રીતે ફેરફાર કરવામાં આવતો નથી, પરંતુ જરૂર જણાય તો ચાલુ ભાગીદારો વચ્ચે તેમના પરસ્પર સંમતિથી ફેરફાર કરી શકે છે. જો એ બંને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ફેરફાર કરવાનું નક્કી કરે તો ફેરફાર એમનો થઈ શકે છે, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. તો એ કયા કારણો હોઈ શકે કે જેના કારણે એ ફેરફાર કરશે? તો પહેલું છે જ્યારે કોઈ ભાગીદાર પેઢીનું સંચાલન કરતો હોય તે ના તંદુરસ્તી એટલે કે માદો રહેતો હોય, અથવા અંગત કારણસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ના હોય. જે મેઇન માણસ છે જે ધંધાનું સંભાળતો હોય, હવે તબિયતથી હારી ગયો હોય અને એ કહેતો હોય કે સર હવે હું કાલથી કે આવાવાળા ટાઈમમાં એટલો ટાઈમ નહીં આપી શકું જેટલો હું પહેલાં આપતો હતો, તો ઓબ્વિયસલી એના પછી એના ફેરફાર નફા નુકસાનના પ્રમાણ ફેરફાર કરવો પડે. પહેલાં એ વધારે ટાઈમ આપતો હતો તો એ પ્રમાણે નફો પણ વધારે લેતો હતો. હવે એ ઓછો ટાઈમ આપશે તો હવે એ પ્રમાણમાં એનો નફો પણ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. આગળ જઈએ પછી બહુ જ અગત્યનું, ઘણી વખત ભાગીદારીમાં એ પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય, તેને બદલે અન્ય ભાગીદારોને કામે ઉપાડવું પડે. ઘણી વખત કેવું થાય કે ભાગીદાર પેઢીમાં પોતે એટલો ટાઈમ ના આપી શકતો હોય, હવે બીજો કંઈક બિઝનેસમાં ડાયવર્ટ થઈ ગયો, અથવા એ પહેલાં જેટલો ટાઈમ ના આપી શકે અને એનું કામ કોઈ બીજા ભાગીદારને કરવું પડે, તો એનો ભાગ પણ કોને આપવો પડે? બીજા ભાગીદારને આપી દેવો પડે. સેમ વે ત્રીજું, જૂના ભાગીદારો ભાગીદારી નિવૃત્તિ અથવા મૃત્યુના કારણે થાય. ઘણી વખત જૂના ભાગીદારો એમ થાય કે નિવૃત્ત થઈ જાય અથવા તો મૃત્યુ થઈ જાય, એના કારણે નવો ભાગ હવે બીજા ભાગીદારો વચ્ચે કામ વહેંચાઈ જાય અને નવા ભાગીદારનો પ્રવેશ થાય, ત્યારે નફા નુકસાનનું પ્રમાણ ચેન્જ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નફા નુકસાનનું પ્રમાણ ચેન્જ થાય ને તો એમાં કેવું થાય કે ઘણી વખત ચેન્જ થાય એમાં કોઈક ભાગીદારને ત્યાગ કરવો પડે, જેને કહેવાય સેક્રિફાઈસ કરવો પડે. તો હવે આને શબ્દોમાં ગોઠવવું હોય તો બહુ જ અગત્યનો સવાલ, આ બહુ પૂછાતો ક્વેશ્ચન છે. આના પછીના લેક્ચરમાં આપણે ત્યાગનું પ્રમાણ અને લાભના પ્રમાણ પર જ મહેનત કરવાની છે, તો જોતા જઈશું. વાંચીએ પહેલા. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારો નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે કે એને જે પહેલા ભાગ મળતો હતો એના કરતાં ઓછો ભાગ મળે. આવા ભાગીદારને નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય તેને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. આ રીતે ભાગમાં કોઈ ફેરફાર થાય એના કારણે જે નુકસાન થતું હોય
તો એને શું કર્યો કહેવાય? ત્યાગ કર્યો કહેવાય. પહેલા જે મળતું હતું એના કરતાં ઓછો નફો મળે તો એને ત્યાગ કર્યો કહેવાય. તો હવે વાંચીએ, ચાલુ ભાગીદાર પેઢીમાં નવા ભાગીદારને પ્રવેશ વખતે જૂના ભાગીદારે પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપવો પડે છે. જેવી રીતે એક સિમ્પલ રીતે વાત કરું, તમે કહેશો કે સર એ અને બી છે, બે ભાગીદારો 50-50% પહેલા નફો વહેંચતા હતા, પરંતુ હવે આવી ગયો એ બી સી, નવો એક ભાગીદારની એન્ટ્રી થઈ તો 33% અને 33% વેચે છે. તો તમે કહેશો કે સર ઇનડાયરેક્ટલી 17%નો ઘટાડો થઈ ગયો, બંને ત્યાગ કર્યો, એ અને બી એ. તો આ જે ભાગનો ત્યાગ આપ્યો કહેવાય, એ ઇનડાયરેક્ટલી એ અને બી એ કરેલો ત્યાગ કહેવાય. તો સમની અંદર હવે આગળ વાંચીએ, આ પ્રમાણે જૂના ભાગીદારો વચ્ચે કરેલ ત્યાગનું પ્રમાણ શોધવાનું બને છે. એટલે ઘણીવાર એવું બને કે આની અંદર બે ભાગીદારો ત્યાગ કરે છે, પણ એવું જરૂરી નથી કે દરેકમાં બે જ ભાગીદારો ત્યાગ કરે. કોઈકમાં ઓછા ભાગીદારો ત્યાગ કરે કે એક જ ભાગીદાર બધો ત્યાગ કરતો, એવું પણ બને. નવા ભાગીદારના પ્રવેશ અંગેની વિસ્તાર ચર્ચા આપણે પ્રકરણ 5માં કરવાની છે, તો ઓબ્વિયસલી કરીશું જ. આગળ જઈએ, ત્યાગનું પ્રમાણ ભાગીદારોને મળતા નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફાર પર આધાર રાખે છે. ચાલુ ભાગીદારી પેઢીનો એક કે તેથી વધુ ભાગીદારોએ કરેલ ત્યાગ અને તેમને મળતા નફાના જૂના પ્રમાણ અને નફાના નવા પ્રમાણ વચ્ચે તફાવત, એટલે ભાગીદારોનું ગાણિતિક રીતે લખીએ તો એમાં જૂનું પ્રમાણ -9 પ્રમાણ. આપણે બધું આના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરવાના છે, એટલે હું આની પર બહુ મહેનત નહીં કરું. મારે મેઇન વ્યાખ્યામાં તમને સમજાવી હતી, જે એની અંદર નથી સમજાવેલી. આપણે સીધું ત્યારે સમ કરીશું, ત્યારે આપણે આ બધા પોઈન્ટ પર ફોકસ નહીં કરીએ. અને હવે આપણે એની અંદર દાખલો પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. હવે સેમ વસ્તુ આપણે ડિસ્કસ કરીશું કે સર લાભનું પ્રમાણ ડિસ્કસ કરીએ. લાભનું પ્રમાણ એટલે ઘણીવાર એવું થાય કે નફા નુકસાનનું પ્રમાણ ચેન્જ થાય, એમાં કોઈક વખત જૂના ભાગીદારોને લાભના પ્રમાણમાં, એટલે ઇન ધ સેન્સ એને જે પહેલા ભાગ મળતો હોય એના કરતાં વધારે મળે, કેમ કે એ લોકોએ જવાબદારી વધારે લીધી હોય તો એ પ્રમાણમાં એમને ભાગ પણ કેવો મળે? વધારે મળે. તો હવે એ વાંચીએ એની અંદર શું કહે છે. જ્યારે કોઈ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના વહેંચણીમાં ફેરફારને કારણે અમુક ભાગીદારોને મળતા નફાના ભાગમાં વધારો થાય, એટલે કે અમુક ભાગીદારોને નફા પહેલા કરતાં વધારે ભાગ મળે, તેને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. પહેલા જે મળતું હશે એના કરતાં વધારે મળે તો એને લાભ થયો કહેવાય, એવું આપણે કહેવાય. હવે આની અંદર ક્યારે જનરલી થાય? ચાલુ ભાગીદારી પેઢીમાંથી જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, એટલે કે ધંધા છોડીને જતો રહે અથવા મૃત્યુ પામે, તે સમયે નિવૃત્ત થયેલાનો કોઈ મૃત્યુ પામેલા ભાગીદારનો નફાનો ભાગ બાકીના ચાલુ રહેલ ભાગીદારને મળે. એટલે એનો ભાગ હોય એ ચાલુ ભાગીદારને મળી જાય, એટલે બેઠા બેઠા એ લોકોનો ભાગ કેવું થાય? વધી જાય. તો આ સમયે પણ ભાગીદારને મળેલ લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. પ્રવેશ થાય તો ત્યાગ થાય, એટલું યાદ રાખવાનું. નિવૃત્ત થાય તો લાભ થાય, એટલું આપણે તમારે ધ્યાન રાખવાનું છે. આ હું ચેપ્ટર જ્યારે 4 અને એટલે 5 અને 6 ચલાવીશ ત્યારે આપણે આ પોઈન્ટ આપણે આ ડિટેલમાં ડિસ્કસ કરીશું, જ્યારે તમને ક્લિયર થશે. ચાલુ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અંગે વિસ્તૃત ચર્ચા હવે પછીના પ્રકરણ 6માં કરેલ છે, એ તો મેં તમને કીધું. અને એમનું ગાણિતિક સ્વરૂપ છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આપણે આના પછીના લેક્ચરમાં આ પોઈન્ટ ડિસ્કસ કરવાનું છે, એટલે આના પર ચર્ચા કરીશું નહીં. મારે મેઇન તમને વ્યાખ્યા સમજાવી હતી, જે મેં ખાસ સમજાવી. હવે મેઇન અગત્યનો પોઈન્ટ, ઘણી જગ્યાએ પૂછાતો ક્વેશ્ચન છે, આ બંનેનો તફાવત, ત્યાગનું પ્રમાણ અને લાભના પ્રમાણ વચ્ચેનો તફાવત. અર્થ શું છે? તો આની અંદર તમે એકમાં કહેશો કે સર પ્રમાણ જે હતું એના કરતાં પહેલા કરતાં ઓછું મળે, અને પહેલાના જૂના પ્રમાણ કરતાં નવા પ્રમાણમાં અને ભાગ વધારે મળતો હોય તો લાભ થયું એમ કહેવાય. હવે વાંચીએ શબ્દો. નવા ભાગીદારોની તરફેણમાં જૂના ભાગીદારોએ કરેલ તેમના નફાના ભાગને ત્યાગ તેમજ ચાલુ ભાગીદારોમાં ફેરફાર થતા કોઈ ભાગીદારને અન્ય નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ભાગીદારની તરફેણમાં કરે તો તેને નફાનો ભાગ કહેવાનો ત્યાગ કહેવાય. એટલે જે રીતે સમજો કે જે રીતે કોઈ નવો ભાગીદાર આપણી પેઢીમાં જોડાય અને પોતાના ભાગમાંથી થોડો ભાગ પોતાની તરફેણમાંથી, એનો ભાગમાંથી થોડો ભાગ નવા ભાગીદારને ભાગમાં તરફેણમાં કરે તો જૂના ભાગીદારોએ કરેલો ત્યાગ કહેવાય. તો આની અંદર આગળ વાંચીએ, નિવૃત્ત થતા ભાગીદારોનો ભાગ બાકી ચાલુ રહેલા ભાગીદારો પ્રવેશ પ્રમાણમાં મેળવે તો તેનું પ્રમાણ જે ચાલુ ભાગીદારો નફા નુકસાનમાં વહેંચણના પ્રમાણમાં ફેરફાર થાય, અથવા કોઈ ભાગીદારે કરેલ ત્યાગનું પ્રમાણ જો જૂના પ્રમાણમાં મેળવે તો તેનું પ્રમાણ લાભ કહેવાય. એટલે હવે કહે છે શું એ પહેલા સમજો. પહેલા તો હું બહુ ફટફટ વાંચી ગયો છું, એ હવે પ્રોપર રીતે સમજીએ. એ બી સી 3 ભાગીદારો હતા. હવે એમાંથી સમજો સી બિઝનેસમાંથી ધંધો છોડીને જતો રહે છે, તો ધંધો છોડીને જતો રહે તો એનો ભાગ કોને મળે? એ અને બી ને મળે. તો આ એ અને બી ને જે નફાનો ભાગ મળે એને આપણે શું કહીશું? તો હવે જે પહેલા તો એમને મળતો તો એટલો તો મળશે, પ્લસ બીજો ભાગ મળશે. તો આ જે મળ્યો એને શું કહેવાય? લાભનું પ્રમાણ, એટલે કે લાભ થયો કહેવાય. કેમ કે એમના પ્રમાણમાં, જૂના પ્રમાણમાં જે હતો એના કરતાં નવા પ્રમાણમાં એમને વધારે ભાગ મળે છે. એ જ રીતે આગળ વાંચીએ, કયા સમયે શોધવું. જનરલી પ્રવેશ વખતે ત્યાગનું પ્રમાણ શોધાય,
અને લાભનું પ્રમાણ નિવૃત્તિ વખતે શોધવામાં આવે છે. એકવાર વાંચી લઈએ. નવા ભાગીદારના પ્રવેશ વખતે તેમજ ભાગીદારી પેઢીમાં પુનઃગઠન સમયે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ શોધવામાં આવે છે અને નિવૃત્તિ વખતે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. સૂત્ર તમને ખબર જ છે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ, જે તમે આના પછીની વિડીયોમાં ધ્યાનથી જોશો, અને લાભનું ઇઝ ઇક્વલ ટુ નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે આ કેમ શોધવું એ એમ કે છે કે આ પોઈન્ટ કેમ છે, આ સૂત્ર હતું, ક્યારે સમય શોધવું અને એનો અર્થ કીધો. કેમ શોધવું? તો જ્યારે નવા ભાગીદારો લાવેલ તેના ભાગની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચીના માટે ત્યાગનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. તેમજ ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે કારણે ભાગડીના હવાલા નોંધ અથવા માટે ત્યાગનું શોધવામાં આવે છે. હવે સમજો કે જ્યારે નવો ભાગીદાર આવે ને તો એ મૂડી લઈને આવે અને પાઘડી લઈને આવે, તો જેને જેટલો ત્યાગ કર્યો હોય એ પ્રમાણે પાઘડીની વેચણી કરવામાં આવે છે. આ મેઇન પોઈન્ટ છે. ત્યાગનું પ્રમાણ કેમ શોધવામાં આવે છે કે જ્યારે એનું મૂડીની વેચણી, તો મૂડી તો એ ધંધામાં લાગી જશે, પણ એ અલગથી વસ્તુ નવો ભાગીદાર લઈને આવશે જેને કહીશું આપણે પાઘડી. એ પાઘડી એ જૂના ભાગીદારો વચ્ચે તેના ત્યાગના પ્રમાણમાં વેચાય છે. જ્યારે આમાં નિવૃત્તિ રિલેટેડ વાત કરશે તો હવે એને વાંચીએ આપણે. નિવૃત્ત થતા ભાગીદારોને આપતા ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેમના લાભના પ્રમાણમાં આપે છે. એટલે જૂનો ભાગીદાર ધારો કે આ બિઝનેસમાંથી જાય છે તો એ પોતાના ભાગની પાઘડી લઈને જશે, અને એ કોણ ચૂકવશે? જૂના ભાગીદારો. કયા પ્રમાણમાં? તો લાભના પ્રમાણમાં. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર થાય છે? ફરી એકવાર બોલું છું કે જેવી રીતે સમજો કે તમે કહેશો કે સર એક સિમ્પલ વેમાં કહીએ તો આપણો જેવી રીતે ભાગીદાર કોઈક હોય તો એને આપણને કીધું કે સર હવે હું સી ધારો કે બિઝનેસમાંથી જાય છે તો એ અને બી એને પાઘડી આપશે. કયા પ્રમાણમાં? તો તમે કહેશો કે સર એના લાભના પ્રમાણમાં એ એને પાઘડી આપશે. આ પોઈન્ટ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? અને હવે લાસ્ટ પોઈન્ટ જે નક્કી કરવા માટે, હવે એમાં વાંચી લઈએ, તે નક્કી કરવા માટે લાભનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. તેમજ ભાગીદારી પેઢીના પુનઃગઠનને કારણે પાઘડીની હવાલા નોંધ આપવા માટે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બહુ બેઝિક પોઈન્ટ છે, એટલે કે બહુ ટેન્શન વાળું નથી. આ ખબર તમને પડી જ જશે. ખાલી થોડુંક શાંતિથી સમજી લેજો એટલે ક્લિયર થઈ જાય. કે એકનો એક પોઈન્ટ 2 વાર જોઈ લેજો, કેમ કે આમાં બહુ જ સિમ્પલ પોઈન્ટ છે. ભાઈ બહુ સ્લો કરીને વિડીયો લાંબી ખેંચવી એ મારો અર્થ નથી. એટલે મેઇન પોઈન્ટ કવર થઈ જાય એટલે પોઈન્ટ આગળ જવા દઉં છું. પહેલા મેં તમને પુનઃગઠન વિશે સમજાવ્યું, પછી ત્યાગ લાભ પર સમજાવ્યું, પછી એનો આપણે તફાવત સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ આપણે લેક્ચર પૂરો કરીશું. મેઇન થિયરી કન્સેપ્ટ આપણે બધા લેવાઈ ગયા છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને તમે ખાસ તમારા મિત્રો સાથે પણ શેર કરજો. મળીશું નવી વિડીયોમાં.